Now, doctors not just in their clinic. Listen to Doctors on Air. હેલો એવરીવન, હું છું આરજે વાણી અને તમે સાંભળી રહ્યા છો હેલ્ધી લિવિંગ વિથ 93.5 રેડ એફએમ. આજનો ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે આપણે વાત કરવાના છે કે કેવી રીતે આપણી જે ડાયટ છે, ખાસ કરીને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા જે ફૂડ્સ હોય છે, ડાયાબિટીસ થવાનું એના કારણે જોખમ રહે છે, રિસ્ક વધે છે. તો આજે આ સબ્જેક્ટ ઉપર વાત કરવા માટે આપણી સાથે છે વેલ નોન ડાયાબિટોલોજિસ્ટ અને કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉક્ટર વિપુલ પાટડિયા ફ્રોમ નીલકંઠ હોસ્પિટલ, મણિનગર, અમદાવાદ. નમસ્તે ડૉક્ટર, વેલકમ ટુ ધ શો. નમસ્તે આરજે વાણી, નમસ્તે શ્રોતાગણ. હવે સૌથી પહેલાં તો મારે તમારી સાથે એ જ ડિસ્કસ કરવું છે, આપણા શ્રોતાગણોને સમજાવો કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એક્ઝેક્ટલી હોય છે શું? ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે આપણે જેવી ખોરાક ખાઈએ છીએ, ડાયટ કન્ઝ્યુમ કરીએ છીએ, મુખ્યત્વે ડાયજેશનમાં 3 ભાગમાં વિભાજિત થાય છે: ફેટ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન્સ. એમાં દરેક ખોરાકમાં, દરેક ડાયટમાં કાર્બોહાઈડ્રેટ તો હોય જ છે, પણ જે કાર્બોહાઈડ્રેટ્સ છે એ કેટલું ઝડપી ડાયજેસ્ટ થાય છે, કેટલું ઝડપી એબ્સોર્બ થાય છે અને બ્લડ શુગરનો કેટલો મોટો, ઊંચો અને ઝડપી સ્પાઇક આપે છે, તેનું આપણે મેઝરમેન્ટ કરીએ, માપ કાઢીએ, એને આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહીએ છીએ. એને શોર્ટમાં GI તરીકે પણ ઓળખી શકાય છે. એને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ જે છે 70 એન્ડ એબોવ, એટલે 70 કરતાં વધારે. મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ એટલે કે 56 અને 69, એટલે 56 થી 69 ની વચ્ચે. અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ એટલે કે 55 થી ઓછું, એટલે 55 અને તેના કરતાં ઓછું. તો પહેલાં આપણે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સની વાત કરીશું. હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે એવા ફૂડ કે જેમાં કાર્બોહાઈડ્રેટ્સ જે રહેલું છે, જે ઝડપથી ડાયજેસ્ટ થાય, ઝડપથી એબ્સોર્બ થાય અને બ્લડ શુગરનો ઊંચો, ઝડપી અને મોટો જે સ્પાઇક આપે, તેવા ફૂડ્સને આપણે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ તરીકે ઓળખીશું. હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડમાં મેદાવાળા ફૂડ્સ, પછી વ્હાઇટ બ્રેડ, પછી શુગરી ડ્રિંક્સ, સ્વીટ્સ, આઈસ્ક્રીમ, મીઠાઈ, પછી પ્રોસેસ ફૂડ, પછી સ્નેક્સ અને ફ્રૂટ્સમાં ખાસ કરીને વોટરમેલન આપણે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડમાં સમાવેશ થશે. મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે 56 થી 69માં, આમાં બ્લડ શુગરનો બહુ ઊંચો સ્પાઇક નહીં આવે, પણ મીડિયમ સ્પાઇક તો આવશે જ. તેવા ફૂડમાં બાસમતી રાઈસ છે, પૌવા છે, તો એનો સમાવેશ થશે. પાઇનેપલ ફ્રૂટ્સ છે, એમાં સમાવેશ થશે. ડેટ્સ પણ મીડિયમ, એટલે કે ખજૂર મીડિયમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડમાં આવશે. અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ એટલે કે 55 અને તેનાથી ઓછું, એટલે 55 અને તેનાથી ઓછું. તો એવા ફૂડમાં મુખ્યત્વે પલ્સીસ છે, દાળ છે, ઓટ છે. પલ્સીસમાં ખાસ કરીને કિડની બીન્સ, રાજમા, અને એ સિવાય ફ્રૂટ્સમાં મેંગો, એપલ, બનાના અને ઓરેન્જ અને ગોવા એ લિમિટેડ માત્રામાં લેવામાં આવે તો એ ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ ઊંચું નથી આવતો અને એ બ્લડ શુગરનો બહુ મોટો સ્પાઇક નથી આપતો. બ્લડ શુગર ધીરે ધીરે એબ્સોર્બ થાય છે, ફૂડ ધીરે ધીરે ડાયજેસ્ટ થાય છે, ધીરે ધીરે એબ્સોર્બ થાય છે અને બ્લડ શુગરનો એક સ્ટેડી સપ્લાય બોડીમાં સર્ક્યુલેશનમાં આવે છે. રાઈટ, એટલે મન ફાવે એમ હાઈ GI વાળા વસ્તુઓને આપણે અવોઇડ કરવું જોઈએ, ના ખાવું જોઈએ, રાઈટ? હવે આપણા લિસનર્સ તમારા માટે એક સિમ્પલ ટિપ છે કે તમે જો રિસ્ક સ્ટેટસ ચેક કરવાનું ભૂલશો તો તકલીફ થશે, બાકી તકલીફ નહીં થાય. અને એમાં શું કહેવાનું છે કે થોડું માઇન્ડફુલનેસ આપણે ખાલી પ્રેક્ટિસ કરીએ તો લાઈફ ગેટ્સ બેટર. અને બાકી વધુ માહિતી માટે યુ કેન ગો ટુ www.makeindiawin.co.in. જી હા, इसी के साथ दिस इज आरजे वानी અને આપણી સાથે ડૉક્ટર પાટડિયા છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. હેલ્ધી ફૂડ ચોઇસીસ, હેલ્ધી લાઈફ માટે. તો સર, એન્ડમાં તમે આપણા લિસનર્સને કંઈ મેસેજ આપવા માંગો તો પ્લીઝ. એન્ડમાં એક ટેક હોમ મેસેજ આપવા માંગુ છું કે તમે તમારું ફૂડ ચોઇસ થોડી માઇન્ડફુલી કરશો, થોડું કેર રાખીને કરશો તો ડેફિનેટલી તમારા લોંગ રનમાં ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને ઓબેસિટીનું રિસ્ક ખૂબ જ ઓછું થઈ જશે. બિલકુલ. તો થેન્ક યુ શ્રોતાગણો, થેન્ક યુ વાણી. થેન્ક યુ સો આપ મચ. સૌને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને મને આ પ્લેટફોર્મ પર આવવાનો મોકો આપ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું આપનો. અને શ્રોતાગણોને મારી વાતથી ખૂબ જ માહિતી મળી હશે, સારી માહિતી મળશે અને આનંદ પ્રાપ્ત થયો હશે. તો થેન્ક યુ. વેલ, સ્ટે સેફ, સ્ટે પોઝિટિવ એન્ડ હેલ્ધી. ફરી મળીશું એક નવા હેલ્થ ટોપિક સાથે. થેન્ક યુ સો મચ. What is your diabetes risk? High or low? Scan to know.